નમસ્કાર મિત્રો. આજે મારે એક નાની એવી પણ ખૂબ સરળ વાત કરવી છે. આપણે બધા જ જાણીએ છીએ કે જ્ઞાન એટલે શું. એક વિદ્યાર્થી જે માહિતી મેળવે છે એને પણ આપણે જ્ઞાન જ સમજીએ છીએ, અને એક સાધક જ્ઞાન માટે તપસ્યા કરે છે એ પણ એક જ્ઞાન છે, અને એક બુદ્ધ પુરુષ જેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે એ પણ એક જ્ઞાન છે. તો આ બધા જ્ઞાનમાં ફરક છે, ફેર છે. એક જ્ઞાન છે જેને આપણે એમ કહી શકીએ કે માત્ર જાણવું, માત્ર જાણકારી, જેને બૌદ્ધિક સમજ એવું કહેવાય. બીજું એક જ્ઞાન છે જે અનુભૂતિનું જ્ઞાન છે, પ્રજ્ઞાનું જ્ઞાન છે, જીવન પ્રતીતિનું જ્ઞાન છે, એક મૃત તથ્યોનો સંગ્રહ છે. બીજામાં જીવન સત્યનો બોધ છે. આ બેઉમાં બહુ અંતર છે, જમીન અને આકાશ જેટલું, અંધકાર અને પ્રકાશ જેટલું. બૌદ્ધિક જ્ઞાન એ જ્ઞાન જ નથી, એ તો જ્ઞાનનો ભ્રમ માત્ર છે. અંધ વ્યક્તિને શું પ્રકાશનું જ્ઞાન હોઈ શકે? બૌદ્ધિક જ્ઞાન આવું જ જ્ઞાન છે. આવા જ્ઞાનનો ભ્રમ અજ્ઞાનને ઢાંકી દેશે. એ આવરણ માત્ર છે. એની શબ્દજાળ અને વિચારોના ધુમાડામાં અજ્ઞાન વિસ્મૃત થઈ જાય છે, જે અજ્ઞાનથી પણ વધારે ઘાતક બને છે. કારણ કે અજ્ઞાન તો દેખાય છે, અને તેથી એનાથી ઉપર ઉઠવાની આકાંક્ષા પેદા થાય છે. પણ જો એ આવરણથી ઢંકાયેલું રહે તો દેખાય નહીં, અને તેનાથી મુક્ત થવાનું અસંભવિત બને છે. આમ કહેવાતા જ્ઞાનીઓ અજ્ઞાનમાં જ નાશ પામે છે. જ્ઞાન, સત્ય જ્ઞાન બહારથી નથી આવતું, અને જો બહારથી આવે તો તે જાણવું કે તે જ્ઞાન નથી, માત્ર જાણકારી જ છે. આવા જ્ઞાનના ભ્રમમાં પડી ન જવાય તેની તકેદારી રાખવાની બહુ જરૂર છે. જે કંઈ બહારથી આવે છે તે જાત પર એક વધુ આવરણ બની રહે છે. જ્ઞાન તો અંદરથી જ જાગે છે, એ આવતું નથી પણ જાગે છે. અને એના માટે પડદાઓ બનાવવાના નહીં, તોડવાના હોય છે. જ્ઞાનને શીખવવાનું નથી હોતું, ઉઘાડવાનું છે. શીખેલું જ્ઞાન એ જાણકારી છે, જ્યારે ઉઘાડેલું જ્ઞાન એ અનુભૂતિ છે. અને જે જ્ઞાનને શીખી શકાય તે જ્ઞાન અનુસાર જીવનને જબરદસ્તીથી ઢાળવું પડે છે, અને છતાં પણ સંપૂર્ણપણે તે એને અનુકૂળ નથી બની શકતું. પરિણામે જ્ઞાન અને જીવન વચ્ચે દ્વંદ્વ ચાલ્યા જ કરે છે. પણ જે જ્ઞાનને ઉઘાડવામાં આવે છે, જે જ્ઞાન આગમનથી આચરણ એને સહજ ભાવે અનુકૂળ બની જાય છે, સત્ય જ્ઞાનથી વિપરીત જીવન હોવું અસંભવિત છે. આજ સુધી આ ધરતી પર આવું બન્યું નથી. એક કથા યાદ આવે છે. એક ગાઢ જંગલના વેરાન રસ્તા પર બે મુનિ ચાલ્યા જતા હતા. શરીરની દ્રષ્ટિએ તેઓ પિતા પુત્ર હતા. પુત્ર આગળ હતો, પિતા પાછળ. માર્ગ એકદમ નિર્જન અને ભયાનક હતો. અચાનક ત્યાં સિંહની ગર્જના સંભળાઈ. પિતાએ પુત્રને કહ્યું, તું પાછળ આવી જા, આગળ ભય છે. પુત્ર આ સાંભળીને હસવા લાગ્યો અને આગળ ચાલતો જ રહ્યો. પિતાએ ફરી કહ્યું, પણ પુત્રે માન્યું નહીં. એટલામાં તો સિંહ આવી ગયો. મૃત્યુ જાણે સામે જ ઊભું હતું. પુત્રએ કહ્યું,
જો હું શરીર નથી તો પછી ભય ક્યાં છે? આપે જ મને આ શીખવ્યું છે ને. પિતાએ ભાગતા ભાગતા બૂમ પાડીને કહ્યું, પાગલ, સિંહના રસ્તામાંથી ખસી જા, હમણાં કોળીઓ કરી જશે. પણ પુત્ર તો હસતો જ રહ્યો અને આગળ વધતો જ રહ્યો. સિંહે હુમલો કર્યો. એ પડી ગયો, પરંતુ એને દેખાતું હતું કે જે પડી ગયું છે તે હું નથી. શરીર તે ન હતો, એટલે તેને કોઈ મૃત્યુ પણ હતું નહીં. પિતા એને જે રોજ કહેતા હતા તેનું એને દર્શન થતું હતું. અને આ અંતર મહાન છે. પિતા દુઃખી હતો અને દૂર ઊભો આંસુ આવતો હતો. તે માત્ર દ્રષ્ટા જ બની રહ્યો હતો, પણ પુત્ર તો જીવનમાં દ્રષ્ટા હતો અને મૃત્યુ પણ દ્રષ્ટા હતો. એને ન દુઃખ હતું ન પીડા હતી. એ અવિચલ અને નિર્વિકાર હતો, કારણ કે જે કંઈ બની રહ્યું હતું એની બહાર બની રહ્યું હતું. એ પોતે એમાં ક્યાંય ઉપસ્થિત યા સંમલિત ન હતો. આથી જ કહેવું છે મારે કે જ્ઞાનમાં ભેદ છે. અનુભૂતિથી મળેલું જ્ઞાન જ સમાધિમાં પરિમિત કરી શકે છે. બહારથી પછી તે પુસ્તક હોય, શિક્ષક હોય કે કોઈ પણ માધ્યમ હોય, બહારથી મળેલું જ્ઞાન એ માત્ર જાણકારી છે, અનુભવ નથી. ધન્યવાદ મિત્રો.